નગરપાલિકાની સામાન્ય સભામાં સામાજિક ન્યાય સમિતિની રચના કરવાની માંગ ઉઠી। મુન્દ્રા બારોઈ નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભામાં અનેકવિધ પ્રશ્નોની રજૂઆતો ઉપરાંત વિવિધ સમિતિઓનું સર્વાનુમતે ગઠન કરાયું હતું। રોટરી હોલ મધ્યે પાલિકા પ્રમુખ ભોજરાજભાઈ ગઢવીના અધ્યક્ષ સ્થાને ચીફ ઓફિસર વૈભવ વ્યાસ અને કારોબારી ચેરમેન ધર્મેન્દ્રસિંહ ઝાલા ઉપરાંત સત્તાપક્ષ અને વિપક્ષના નગરસેવકોની ઉપસ્થિતિમાં મળેલી પ્રથમ બેઠકમાં પ્રથમ 8 એજન્ડાનું વાંચન કરી સર્વાનુમતે બહાલી અપાઈ હતી। બાદમાં વિપક્ષી નેતા ઇમરાન જતે અગાઉ પણ થયેલી અનેક રજૂઆતો બાદ એક તરફ ભૂખી નદીને વિકસાવવાની વાતો થઈ રહી છે, જ્યારે બીજી તરફ ગોયરસમામાં ડમ્પિંગ સાઇટ હોવા છતાં નગરના હાર્દ સમી ભૂખી નદીમાં કચરો ઠાલવી તેને સળગાવવામાં આવતો હોવા અંગે અનેક સવાલો ઉઠાવી સૂચિત ગતિવિધિ પર રોક લગાવવાની માંગ કરી હતી। અનુસૂચિત જાતિ સમાજના લોકો બહોળી સંખ્યામાં વર્ષોથી મુન્દ્રામાં વસવાટ કરે છે, તો તેમની સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવે તેવી ઇમરાન જત દ્વારા માંગ કરવામાં આવી હતી। તે સિવાય વિપક્ષી નગરસેવકોએ રોડ રિસર્ફેસિંગની કામગીરી મુદ્દે અગાઉ નબળી ગુણવત્તાનું કામ કરનાર ઠેકેદારોને પુનરાવર્તન ન કરવા પર ભાર મૂકી મહેકમની ભરતીમાં સ્થાનિકોને પ્રાથમિકતા આપવાની લાગણી દર્શાવી હતી। તે અંગે પ્રતિભાવ આપતા પ્રમુખ ભોજરાજ ગઢવીએ નગરના વિકાસને લક્ષ્યમાં રાખવાનો સધિયારો આપ્યો હતો। ફેઝ 2 અંતર્ગત ઐતિહાસિક જેરામસર તળાવના વિકાસ માટે તાંત્રિક અને વહીવટી મંજૂરી આપવાનો ઠરાવ પસાર કરતી વખતે એકસુરે કાયમ સૂકા ભટ્ટ રહેતા તળાવમાં નર્મદાના નીર ઠલાવવાની લાગણી વ્યક્ત કરાઈ હતી, જે અંગે આગામી દિવસોમાં પાલિકા ઘટતા પ્રયાસ હાથ ધરશે તે ખાતરી અપાઈ હતી। મુન્દ્રા બારોઈ નગરપાલિકાની આજરોજ જે નવી ટીમ ચૂંટાઈને આવી ત્યારબાદની આ પ્રથમ સામાન્ય સભા, જે સામાન્ય સભામાં વિવિધ પ્રકારના મુદ્દાઓ જેવા કે મુન્દ્રા બારોઈ નગરપાલિકાની વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી, સમિતિઓના ચેરમેનની પણ જાહેરાત કરવામાં આવી। બિલકુલ આપ મુન્દ્રા બારોઈ નગરપાલિકાની અત્યારે પ્રી મોન્સૂનની કામગીરી જોતાં 90% પ્રી મોન્સૂનની કામગીરી આપણે પૂર્ણ કરી ચૂક્યા છીએ। અત્યારે પણ ભૂખી નદીમાં જેસીબી દ્વારા જ્યાં જ્યાં બાવળ કે કચરો કે ઢગલા છે એ સાફ કરવામાં આવી રહ્યા છે, અને બારોઈનો છેલ્લો તળાવની આવ અને ભૂખી નદીનો જે મુખ્ય પ્રશ્ન જે કે મફત પ્લોટ એરિયો છે ને ત્યાં જે પાણી ભરાવાનો થતો હતો ત્યાંથી બધા જ બાવળો કાઢી અને પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવેલ છે। બિલકુલ આપણો સૌનો સહિયારો એક એવો પ્રયાસ રહેશે કે મુન્દ્રાને કેમ સ્વચ્છ રાખવું। અને જે વાત આવી ડમ્પિંગ સાઇટની, તો ડમ્પિંગ સાઇટ અત્રે જ્યાં કોઈ પણ રિસાયકલિંગ મશીનરી ઉપલબ્ધ ન હોવાથી અત્યારે આપણે જ્યાં ડમ્પિંગ કરીએ છીએ એ એરિયાને પણ ચોમાસા પહેલાં આપણે પ્રી મોન્સૂન કામગીરીમાં ક્લીન કરી દઈશું। બસ સામાન્ય સભા આજની બહુ સરસ રહી હતી, અને ખાસ કરીને એવા કોઈ પ્રશ્ન નહોતા વિપક્ષના, કેમ કે પહેલી સામાન્ય સભા હતી, પણ જે વિકાસના કામો હતા સંકલનમાં રાખીને કરવા એવી માંગણી હતી, બાકી બીજી કોઈ એવી વિપક્ષની ખાસ માંગણી હતી નહીં। અને અમે અત્યાર સુધી જે કંઈ કામ કર્યા છે એ 7 વોર્ડને ભારતીય જનતા પાર્ટીની આ નગરપાલિકાએ 7 વોર્ડને પોતાના જ વોર્ડ સમજીને બધા કામ કરતા હોય છે। આજે લગભગ 13 સમિતિની રચના થઈ અમારી પાર્ટી દ્વારા, અને 13 સમિતિના ચેરમેનની રચના કરવામાં આવી। ચેરમેનની સાથે સાથે સભ્યોની પણ રચના કરવામાં આવી। આજની મુખ્યત્વે પ્રથમ સામાન્ય સભા મુન્દ્રા બારોઈ નગરપાલિકાની યોજવામાં આવેલી હતી। સૌ પ્રથમ અમારો મુદ્દો હતો જેમાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી। એમાં અમારી માંગણી હતી કે સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવે, જે અમારી માંગણી ગ્રાહ્ય નથી રાખી। એસસી અને એસટી સમાજ સામે જે ભાજપની અણગમતા છે એ આ સામાન્ય સભામાં દેખાઈ આવેલ છે કે ભાજપ શાસિત અંજાર નગરપાલિકા અગર સામાન્ય સમિતિની રચના કરી શકે છે, તો જે ગામમાં જે શહેરમાં 35 થી 40% વસ્તી એસસી એસટી સમાજની હોય ત્યાં સામાન્ય ન્યાય સમિતિની રચના ન કરવામાં આવે એ એમનું અપમાન છે। બીજી વાત કરીએ તો મુખ્યત્વે જે કારોબારી સમિતિ એ લોકોએ બનાવી એમાં પણ એક પણ દલિત સભ્યનો સમાવેશ નથી કર્યો, એટલે આ દલિત સમાજનો ઘોર અપમાન છે। ભાજપની માનસિકતા દાખવે છે કે એમને લઘુમતીઓથી પ્રોબ્લેમ છે એ તો દુનિયા જાણે છે, પણ દલિત સમાજ પ્રત્યે પણ એમની કેટલી મોટી અવગણના છે આ સમિતિઓની રચનામાં દેખાઈ આવ્યું। અમારી મુખ્યત્વે માંગણીઓ હતી કે ભાઈ જે જેરામસર તળાવમાં આ લોકો બ્યુટિફિકેશનનું કામ કરવા માંગે છે એમાં કોઈ પણ
જે ભ્રષ્ટાચાર કરી ચૂકેલા છે એવા કોન્ટ્રાક્ટરોને સમાવેશ ન કરવામાં આવે અને જેરામસર તળાવને નર્મદાના નીરથી ભરવામાં આવે એવી અમારી માંગણી છે. એની સાથે સાથે અમને ક્યારે પણ કારોબારી સમિતિની મિનિટ આપવામાં નથી આવતી. એ મિનિટમાં મસમોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારો થયેલા છે. એ મિનિટની કોપી આજે અમને આપવામાં આવેલી છે અને આવનારા સમયમાં અમે આ જે ભ્રષ્ટાચારો થયેલા છે એનો અમે ખુલ્લો વિરોધ કરશું. અને મુખ્યત્વે મુદ્દો ડમ્પિંગ સાઇટનો હતો કે મુન્દ્રામાં બારોઈ નગરપાલિકાએ ગત ટર્મમાં ગોયર સમાનની બાજુમાં ડમ્પિંગ સાઇટ મંજૂર કરેલી છે. ત્યાં ઇક્વિપમેન્ટ્સ પણ નાખવામાં આવેલા છે, ત્યાં બાઉન્ડ્રી લાઇન પણ કરવામાં આવી છે. તો કોના ઇશારે આ ડમ્પિંગ સાઇટ બદલી અને ભૂખી નદીમાં કચરો ઠાલવવામાં આવે છે, ત્યાં કચરો બારવામાં આવી રહ્યો છે અને ત્યાં ગંદકી કરવામાં આવી રહી છે. આ ગંદકીને તુરંત અસરે રોકવામાં આવે. પ્રમુખ સ્થાનેથી આ વસ્તુ કન્ફર્મ કર્યું છે કે ગોયર સમા સિવાય ક્યાંય પણ આખા વિસ્તારમાં ડમ્પિંગ સાઇટ નથી. તો એ ડમ્પિંગ સાઇટ નથી તો આ કોના ઇશારે કચરો ઠાલવવામાં આવી રહ્યું છે એનું એમને એક્સપ્લેનેશન આવનારા દિવસોમાં આપવું પડશે. અને અગર આ બંધ નહીં થાય તો અમે ગાંધી ચિરગ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશું.